આપણે છેલ્લા ઘણા વર્ષોથી જોતા આવ્યા છે કે રોડને લઈને જેટલી પણ સિસ્ટમો છે ને એ મજબૂત થઈ છે, ફેસિલિટીઝ આપણને ઘણી બધી મળી છે. હવે એને જ કારણે આપણે હજારો કિલોમીટરનો જે રોડ છે ને એ બનાવી શક્યા છીએ. હજારો રોડનો જે સુંદર રોડ છે, મજબૂત રોડ છે, એ આપણે જોતા આવ્યા છીએ. હવે આના માટે આપણે ટેક્સ પણ ચૂકવવો પડે છે, એટલે કે ટોલની વાત કરી રહ્યો છું. હવે ટોલમાં પણ ઘણી બધી ચેન્જીસ આવ્યા છે. પહેલાં આપણે કેશ દેવો પડતો, હવે ફાસ્ટેગ છે. પરંતુ હવે કંઈક નવું થવા જઈ રહ્યું છે, એટલે કે આગળના સમયમાં આ બધા જ ટોલ પ્લાઝા નીકળી જવાના છે. એટલે કે ટોલ નાકા તમે જેટલા પણ જોઈ રહ્યા છો ને એ બધા જ ગાયબ થઈ જશે. તો શું આપણે ટોલ ટેક્સ નહીં દેવો પડે? દેવો તો પડશે, પણ કંઈક અલગ રીતે. તો તમારે પણ જાણવું છે કે આગળના સમયમાં કેવા પ્રકારના હવે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવશે, કેવી રીતના ઉઘરાવવામાં આવશે, તો આજનો ડેલી ડોઝ તમે પૂરો જોઈ લેજો. હેલો ફોક્સ, VTV ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ. તમને એ દિવસો તો ચોક્કસ યાદ હશે જ્યાં આપણે લાંબી લાંબી લાઈનો ઉપર ઊભું રહેવું પડતું ખાલી એક ટોલ દેવા માટે. આપણે કેશ દઈએ અને પછી આ ટોલ નાકાથી આપણને આગળ જવા દઈએ. આ બાદ હવે આ જે ટ્રાફિકની સમસ્યા છે ને એનાથી નિવારણ લાવવા માટે નવી સિસ્ટમ અપનાવવામાં આવી અને એ હતું ફાસ્ટેગ. હવે ફાસ્ટેગ જેવા આવ્યા તો શું થયું? ફાસ્ટેગથી સ્કેન થઈ જાય અને સ્કેન બાદ આપણા ખાતામાંથી આપોઆપ પૈસા કપાઈ જાય અને પછી આપણને જવા દેવામાં આવે. હવે આનાથી ઘણો બધો ફેરફાર પણ થયો. ટ્રાફિકની સમસ્યા ઘણી બધી ઓછી થઈ ગઈ, પરંતુ જેટલી ટ્રાફિકની સમસ્યા ઓછી થવી જોઈએ એટલી નહોતી થઈ. એટલે કે 100% તો આ ટ્રાફિકની સમસ્યા ઓછી થઈ જ નહીં. અને આ બાદ ઘણા બધા ભ્રષ્ટાચારો પણ આપણી સામે આવ્યા ટોલ નાકાને લઈને. આ બાદ હવે કંઈક નવું થવા જઈ રહ્યું છે, જેનું નામ છે સેટેલાઇટ થ્રુ. હવે આપણા જે ટોલ ટેક્સ છે ને એ કપાવા લાગશે. આ એક નવી સિસ્ટમ છે જેનું નામ છે GNSS, એટલે કે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. હવે જો આ સિસ્ટમ શું છે તેની વાત કરીએ તો આ સિસ્ટમ પ્રમાણે જોવા જઈએ તો જેવી રીતના નામ છે એવી રીતના આપણને ખબર પડે છે કે સેટેલાઇટ થ્રુ આપણા પૈસા કપાવા લાગશે. એટલા માટે આપણે આગળના સમયમાં ફાસ્ટેગની જરૂર નહીં પડે. હવે મહત્વની વાત તો એ છે કે આ જે સિસ્ટમ છે એ દુનિયાના કોઈ પણ દેશ પાસે નથી, માત્ર ને માત્ર આગળના સમયમાં ભારત પાસે હશે. હવે ભારત પાસે આ સિસ્ટમ હોવી ઘણી બધી મહત્વતા પણ દર્શાવે છે, કારણ કે આગળના સમયમાં ટ્રાફિકનું જે નિરાકરણ છે ને એ લાવી શકાશે. હવે આને લાગુ કરવા માટે ઇન્ડિયન હાઈવે મેનેજમેન્ટ કંપની લિમિટેડે સત્તાવાર રીતે પ્રમોશન પણ કર્યું છે અને ટૂંક સમયમાં ટેન્ડર પણ મંગાવવામાં આવી શકે છે. હવે ટ્રાફિકની સમસ્યાને નિરાકરણ લાવવા માટે આપણે ફાસ્ટેગ લાવ્યા, પરંતુ આ ફાસ્ટેગ પણ 100% ટ્રાફિકની સમસ્યા ઓછી ન કરી શક્યું. એટલા માટે હવે નવી સિસ્ટમ લાવવામાં આવી છે. હવે નવી સિસ્ટમ કામ કેવી રીતના કરે છે, એટલે કે સેટેલાઇટ થ્રુ આપણે પૈસા કેવી રીતના કપાશે બેંકમાંથી તેની વાત કરી લઈએ. જેમ હાલ આપણા વાહનો ઉપર ફાસ્ટેગનું સ્ટીકર લગાવવામાં આવે છે, એવી જ રીતના આ સિસ્ટમ લાગુ થયા બાદ, એટલે કે સેટેલાઇટ સિસ્ટમ લાગુ થયા બાદ તમારા વાહન ઉપર ઓન બોર્ડ યુનિટ લગાડવામાં આવશે. જેવી તમારી ગાડી હાઈવે ઉપર ચડશે એવું આ ઓન બોર્ડ યુનિટ એક્ટિવ થઈ જશે અને પછી તમે જેટલા કિલોમીટર તમારી ગાડી ચલાવશો એટલા કિલોમીટરનો ટોલ કપાશે. હવે આ જે ઓન બોર્ડ યુનિટ છે ને એ GPS ઉપર કામ કરે છે. હવે એટલા માટે તમે જેવા હાઈવે ઉપર ચડશો ને એટલે ખબર પડી જશે કે તમે હાઈવે ઉપર આવી ગયા છો અને તરત જ 1 કિલોમીટર ગણવાનું સ્ટાર્ટ કરી દેશે અને તમે જેટલા કિલોમીટર હાઈવે ઉપર ગાડી ચલાવશો ને એટલા કિલોમીટરનો ટોલ ટેક્સ કપાઈ જશે. ત્યારે તમને ખબર પડી ગઈ છે કે આવનારા સમયમાં સેટેલાઇટ થ્રુ કેવી રીતના ટોલના પૈસા વસૂલવામાં આવશે, પરંતુ હજુ સુધી આ આપણા ભારત દેશમાં આવ્યું નથી. હવે એને જ લઈને ઘણા બધા ફાયદાઓ અને આના નુકસાન પણ બતાવવામાં આવી રહ્યા છે. હવે આના ફાયદા કેટલાક છે, જેમ કે હવે આ જેવી રીતના આ સિસ્ટમ લાગુ થઈ જશે ને તો સૌથી પહેલું કામ થશે, સૌથી પહેલો ફાયદો થશે એ છે આપણા દેશમાં ટ્રાફિકનું નિરાકરણ આવી શકે છે. એટલે કે હાઈવે પણ તમે જેટલા પણ ટ્રાફિકની સમસ્યા જોઈ શકો છો ને એ ટ્રાફિકનું સમસ્યાનું નિરાકરણ ટૂંક સમયમાં આવી શકે છે. બીજો આનો ફાયદો છે કે તમે હાઈવે ઉપર જેટલા કિલોમીટર ગાડી ચલાવશો ને એટલા જ કિલોમીટરનો ટોલ ટેક્સ કપાઈ જશે. હવે ઘણી બધી વખત એવું થતું હોય છે કે તમારે માત્ર 8 કિલોમીટર જ જવાનું હોય, પરંતુ 8 કિલોની પહેલા જ એક ટોલ ટેક્સ આવી જતો હોય છે. હવે ટોલ નાકામાં તમારે પૈસા ભરવા જ પડે, પછી તમને એ ટોલ નાકું પાર કરવા દે છે. હવે એના જ કારણે હવે આગળના સમયમાં જો સેટેલાઇટ થ્રુ પૈસા કપાશે ને તો ખબર પડી જશે કે તમે કેટલા કિલોમીટર સુધીનું તમે વાહન ચલાવ્યું છે. ત્રીજો ફાયદો એ થશે કે પર્યાવરણને નુકસાન થતું બચાવી શકાશે. હવે તમને પ્રશ્ન થતો હશે કે આ કેવી રીતના, તો તમને જણાવી દઉં કે ટોલ નાકા ઉપર જેટલા પણ વાહનો ઊભા રહે છે એ ગાડી બંધ નથી કરતા. આમ તો જો કે ગાડી બંધ પણ ના કરી શકે, કારણ કે વાહન જે છે એ આગળ વધતું રહેતા હોય છે, પરંતુ હા આના હિસાબે પર્યાવરણને ઘણું નુકસાન થતું હોય છે. હવે એને જ નિરાકરણ લાવવા માટે જો આગળના સમયમાં સેટેલાઇટ થ્રુ પૈસા કપાવા લાગશે ને તો ક્યાંય ટ્રાફિક થશે નહીં અને એના જ હિસાબે આગળના સમયમાં પર્યાવરણનું પણ રક્ષણ થઈ શકશે. હવે તમને એટલો ખબર પડી કે આના કેટલા ફાયદા છે, પરંતુ આના કેટલાક નુકસાન પણ છે. જેમ કે તમારા પ્રાઇવેસી ક્યાંક ને ક્યાંક ખોવાઈ જશે.
કારણ કે હાઈવે ઉપર તમે જેવી ગાડી ચલાવશો તો આ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરવા લાગશે. હવે સિસ્ટમ ચાલુ થઈ જશે પછી તમે ક્યાં જઈ રહ્યા છો, કેવી રીતના જઈ રહ્યા છો, એ બધી જ માહિતી ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ પાસે પણ પહોંચશે. બીજો ગેરફાયદો એ છે કે આગળના સમયમાં જ્યારે આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે ત્યારે બની શકે કે ઘણા બધા પબ્લિક જે છે એ ન માને. જેમ કે ફાસ્ટેગમાં પણ થયું હતું. ફાસ્ટેગમાં કેવું થયું હતું કે પહેલાં 2 લાઇનને જ 2 ટોલ નાકામાં 2 જે લેન હતી એને જ મંજૂરી આપી હતી કે આ જે લેન છે એ માત્ર ને માત્ર ફાસ્ટેગ માટે હતી. હવે એ ફાસ્ટેગ માટેની જે લેન હતી ને એ લગભગ 6 મહિના સુધી એમનામ હતી. પરંતુ ઘણા બધા લોકો આપણા દેશમાં ઘણા બધા એવા લોકો હતા કે જેઓએ ફાસ્ટેગ અપનાવ્યું નહોતું. 6 મહિના કે પછી 1 વર્ષ પછી એઓએ ફાસ્ટેગ અપનાવ્યું હતું. કદાચ બની શકે કે આમાં પણ એવું થઈ શકે છે. ત્રીજો સૌથી મોટો ગેરફાયદો, આ ગેરફાયદો એવો છે કે કદાચ તમારા ખિસ્સા ઉપર ભાર પણ વધારી શકે છે. જેમ કે જ્યારે આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે ત્યારે આની ઉપર ઘણો ખર્ચો થશે, કરોડો રૂપિયાનો ખર્ચો થશે. પરંતુ આ ખર્ચો ક્યાંથી કાઢશે? આપણા ખિસ્સાના પૈસામાંથી, એટલે કે ટેક્સ થ્રુ જ આપણને વસૂલવામાં આવશે. એટલા માટે જ આગળના સમયમાં આ ખર્ચાળ સાબિત થઈ શકે છે. ત્યારે તમને સમજાઈ ગયું છે કે આ કેવી રીતના સિસ્ટમ કામ કરે છે અને આગળના સમયમાં કેવી રીતના સેટેલાઇટ થ્રુ આપણું જે ટોલ નાકું છે ગાયબ થઈ જશે અને સેટેલાઇટ થ્રુ આપણો ટોલ ટેક્સ કપાશે. વિડીયો તમને કેવો લાગે એમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાઈ રહેજો. અને હા, એક મહત્વની વાત, અમારી એક વોટ્સઅપ ચેનલ પણ છે કે જેમાં તાજેતરના બધા જ અપડેટ આપતા રહેતા હોય છે. જો તમારે અમારી વોટ્સઅપ ચેનલ સાથે જોડાવવું હોય ને તો લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ અમારી વોટ્સઅપ ચેનલ સાથે જોડાઈ શકો છો. અને એક બીજી મહત્વની વાત, અમારી એક એપ્લિકેશન પણ છે જેનું નામ છે VTVGujarati.com, જેમાં અમે તાજેતરના બધા જ અપડેટ આપતા રહેતા હોય. તમારે ખાલી એટલું જ કરવાનું છે કે પ્લે સ્ટોરમાં જઈને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.